નમસ્કાર મિત્રો, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝની. અમિત શાહનો વિપક્ષ પર વાર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે હરદોઈમાં ચૂંટણી સભામાં વિપક્ષ પર જોરદાર વર્ષ્યા. અમિત શાહે કહ્યું કે સત્તામાં જો ભૂલથી પણ રાહુલ બાબા અને અખિલેશ સત્તામાં આવ્યા તો બંને શહજાદા અયોધ્યાના રામ મંદિરમાં બાબરી તાળા લગાવશે. ઉત્તરાખંડના જંગલોની આગ રોકવા સુપ્રીમની તાકીદ. ઉત્તરાખંડમાં જંગલોમાં આગ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે કૃત્રિમ વરસાદના ભરોસે હાથ પર હાથ રાખી બેસી રહેશો નહીં. સરકારને અસરકારક પગલાં ભરવાનો સુપ્રીમનો આદેશ. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીની તારીખ જાહેર. લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી પંચે આજે તારીખ જાહેર કરી. રાજ્યમાં 10મી જૂનના વિધાન પરિષદની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. શિંદેએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પર નિશાન તાક્યું. એનસીપીના સ્થાપક તેમજ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂકેલા શરદ પવારને મહારાષ્ટ્રનો વિકાસ નહીં થવા દેવા માટે જવાબદાર ઠેરવતા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તેમની જોરદાર ટીકા કરી. ગુજરાતની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં ભૂકંપના 2 આંચકા. ગીર સોમનાથમાં 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. આકરી ગરમી વચ્ચે ગીર સોમનાથમાં બપોરના સમયે 4 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, પણ કોઈ નુકસાન થયું નહોતું. આઈપીએલના સમાચારની વાત કરીએ તો મિત્રો, રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને દંડ. દિલ્હી સામે રાજસ્થાન રોયલ્સની હાર પછી વધુ એક ફટકો ટીમને પડ્યો. ટીમના કેપ્ટન સંજુ સેમસનને કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ 30% મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો. બોલિવૂડની વાત કરીશું મિત્રો તો છૂટાછેડાની અફવા વચ્ચે દીપિકાએ શૂટિંગની તસવીરો શેર કરી. બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ અત્યારે પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે, ત્યારે રણવીરને છૂટાછેડા આપવાની અફવા જોર પકડી છે. જોકે આ અફવા વચ્ચે દીપિકાએ પીકુ ફિલ્મની શૂટિંગની તસવીરો શેર કરીને લોકોની બોલતી બંધ કરી દીધી. કાર્તિક આર્યને પણ કરી મેટ્રોની મુસાફરી. મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે અભિનેતા કાર્તિક આર્યને મેટ્રોમાં મુસાફરી કરી. વાયરલ વિડીયોમાં કાર્તિકે તેના ફેન્સ સાથે ખૂબ જ આરામદાયક રીતે પોઝ આપીને લોકોનું દિલ જીતી લીધું. તો મિત્રો, આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. થેન્ક યુ.